ચાલો તો ઘણા લોકો મને એમ કહેતા હતા કે તમે કેવી રીતે આઈનિંગ કરો છો જેટલી આમ પરફેક્ટ એકદમ અને લોંગ ટાઈમ સુધી રહે છે. તો આજે મારા પાસે એવા કસ્ટમર છે તો આ વાર જો આમ બધા જાય વાર તો વાળ આવે તો છે બરાબર આવે ને. જો સૌથી પહેલા આમ તો ક્યારેક સિરમ જરૂર હોય તો લગાવી, જેમ કે આ વાર થોડાક અલગ છે કેમ કે ગ્રોથ બહુ જ છે તો થોડોક સિરમ યુઝ કરશું, નહીંતર મોસ્ટ ઓફ આમ નથી વાપરતા. પછી સિરપ પછી લગાવું ક્યારેક જેવા વાર એમ એ પ્રમાણે વાર નહીં લે છે. હજી ઓગણ નાખવાના. હવે આપણે ઈયર ટુ ઈયર પાર્ટીશન લેશું એનું, કેમ કે એવું નથી કે આમ બધું એકદમ ફિનિશિંગથી આવે ને, એટલે પહેલાં તો पहले भी આવી જાય છે પછી આમ કરી લેવાનું. ચાલો નાખ્યો બંટી ના આ પાર્ટીશન કરવું જરૂરી છે, નહીતર કોકના વાર બહુ લેન્થ વાઇઝ હોય, થોડોક ગ્રોથ વાઇઝ હોય. બસ હવે આટલો ના બધું ખાય, ખીચડી રોટલી બધું ખાય. અને આટલાકમાં હવે આપણે આ એલોવેરા જેલ છે એ થોડોક લેશું. હવે એવું જરૂરી નથી કે બધેના વારમાં આ જ રીતે હોય, કોકના વાર અલગ હોય, કોકના વાર અલગ હોય. એટલે જે પ્રમાણે વાર હોય ને એ પ્રમાણે બધી વસ્તુ વાપરી. તો એલોવેરા જેલ લગાય. હવે આનાથી લોંગ ટાઈમ સુધી વાર ટકી જાય એમ, મેન તો એ. હવે આ કર્યું, હવે આપણે મશીન લેશું. હવે આ છે આઇકોનિકનું મશીન, લખેલું નથી ને અહીંયા આ બાજુ. ટૂલ ક્યાં રાખીએ? જરાક બંધ કર નાખ ભાઈ. અત્યારે 230 ડિગ્રી એ હાઈ ડિગ્રી ઉપર મશીન રાખ્યો હોય. બધા મશીન અલગ અલગ હોય, પણ વધારે પૂરતું આઇકોનિકનો જ યુઝ કરવાનો. એ મશીન મારા ખ્યાલથી અમે લોંગ ટાઈમ સુધી વાપરી છીએ અને સારું છે એમ, લાંબા સમય સુધી ટકી રહી આપણે. હવે તમને એમ તકડવાને એમ કરશો તો હેર નથી, હેરની ક્વોલિટી થોડીક ઓછી લેવાની, જેનાથી વાર એકદમ જલ્દી થાય છે. હજી આ તપ્યો નહીં એટલો બધો, પણ તોય પણ આપણે આમ એકદમ પ્રેસ કરી ખેંચવાના ઓછા. ઘણા લોકો બહુ જ પ્રેસ કરે આમ અતિશય, એવું નહીં. આરામથી જેટલું કરીએ છીએ ને તોય પણ સરસ જ થાય છે. આમ અહીંયાથી લેતું જરાક અલગ આવે થોડુંક એકને એક જગ્યાએ. અહીંયા થઈ ગયું નક્કી શેનું ક્યાં જવું બધી? એટલે તો આવ્યો તો. હવે હું તમને એક આટલો ભાગ કરીને બતાવું કે કેટલી ક્વોલિટી આપણે આટલી જ વારમાં મળી જાય એમ. વારની આ ધુવાણા નીકળે છે ને એનું કારણ એ કે એના વાર થોડાક ભીના છે, પણ ભીના વારમાં થોડોક આમ કહેવાય ને સાધારણ મીડિયમ હોય ને તો વાર જરાક વધારે સારા થાય છે. આમ સેજો ભીના, બહુ નહીં પછી ભીના પણ એમ. હવે જો આ વારની ક્વોલિટી થોડીક વધારે કરલી છે એટલે 2 થી 4 વાર મશીન આપણે ફેરવવું પડે, નહીંતર ઘણીવાર 1 થી 2 માં થઈ જ જાય એમ. આના વાર થોડાક વધારે થીક છે અને કરલી છે એટલે થોડીક વાર લાગશે. હું એકદમ ફાઇનલ રિઝલ્ટ તમને બતાવીશ કે તમે જોજો કે કેવા વાર થઈ જાય છે. કેટલી મિનિટનો વિડીયો થયો? 4:30. કરી નાખું બંધ? ના ના કહો 5 મિનિટનું થાય ને તો જરાક વાંધો ના આવે. વિડીયો નાખવો શું બીજું, પબ્લિક જોવે એમ બધા બહુ માંગતા હોય તમે કેવી રીતે વાર કરો. એલોવેરા જેલ ડાયરેક્ટ આખા માથામાં લગાવવાની જરૂર નથી, થોડા થોડા પાર્ટીશનમાં લગાવશો તો જ વધારે સારું આપણે એવું મળે. હવે આ જુઓ, જોયું
કેટલી આટલી વાર કર્યો ત્યારે આટલા હેર થયા છે એટલે પ્રમાણે પ્રાઇસ એટલે અમે વધારે લઈએ કે વાર જ લાગે આટલા વારમાં પણ હવે એક ફોટો પાડી લે પછી હું ફાઇનલ આખો થઈ જાય પછી બતાવી દઈશ બે ફોટો હું પાડી લઉં વિડીયો બંધ કરી નાખું આ વિડીયો હવે આ વાર કમ્પ્લીટ થઈ ગયા છે વારમાં બહુ વાર લાગી એકદમ ઠીક છે સિરમનો થોડોક ઉપયોગ વધારે કર્યો આપણે અને આ મારે ખ્યાલથી અઠવાડિયા સુધી અથવા તો 4 થી 5 દિવસ સુધી તો વાર રહેશે જ પછી થોડીક હવે વારને ક્વોલિટી ઉપર હોય બાકી તમે જોઈ શકો આ જો હેર કમ્પ્લીટ ક્વોલિટી બધીની અલગ અલગ એવું જરૂર નથી કે બધેમાં એલોવેરા જેલ યુઝ કરીએ બધેમાં આટલો સિરમ લગાવીએ પણ જે પ્રમાણે વાર હોય ને એ પ્રમાણે માલવાનું ઘણા કહેતા હતા કે તમારા બતાવજો એમ કે કઈ રીતે તમે સ્ટ્રેટનિંગ કરો બસ હવે થોડીક વાર રાખશે એવી રીતે ઓપન અને પછી કરી નાખશે હાફ પોની કે પોની જે કાંઈ લાગે તો ચલો જો સરસ લાગાવો હેર અને વિડીયો સારો લાગો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કહેજો કે હવે શું જોવું છે